ના 50મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિ। નવી દિલ્હી ખાતે આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના 50મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં તેમણે સંસ્થાને રાષ્ટ્ર સેવામાં પ્રતિબદ્ધ આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓની પેઢીઓ તૈયાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી। પોતાના સંબોધનમાં નડ્ડાએ એમ્સની વૈશ્વિક પ્રતિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું કે તબીબી વિજ્ઞાન, પ્રશિક્ષણ અને આરોગ્ય સેવામાં આ સંસ્થાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે। તેમણે નવા પદવી ધારક ચિકિત્સકોને સંવેદના સાથે સેવા કરવા, નૈતિકતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવા અને રાષ્ટ્રની બદલાતી આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીનતાનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું। તેમણે તકનીકીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ભલે નિદાન અને સારવારમાં તકનીકી મદદરૂપ થાય પરંતુ માનવીય સ્પર્શ અને કરુણાનું સ્થાન જળવાઈ રહેવું જોઈએ। કેન્દ્રીય મંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતના આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું કે જ્યાં એક સમય દેશમાં માત્ર એક જ એમ્સ હતી તે આજે 23 એમ્સ કાર્યરત છે। છેલ્લા 11 વર્ષમાં તબીબી મહાવિદ્યાલયોની સંખ્યા 387 થી વધી 819 થઈ છે, જ્યારે સ્નાતક કક્ષાની બેઠકો 51,000 થી વધી 1,29,000, અનુસ્નાતક બેઠકો 31,000 થી વધી 78,000 થઈ છે। આ સમારોહમાં કુલ 326 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। It gives me immense pleasure and it is a very auspicious occasion when we are celebrating the 50th convocation of all Indians of medical sciences. It is a very golden moment because आज वो स्वर्णिम अवसर आया है जब स्वर्णिम हम 50 साल पूरे करते हुए आज अपना कॉन्वोकेशन मना रहे हैं। इसके लिए आपको बहुत बहुत I congratulate all of you। आपको इसके लिए मैं बहुत बहुत बधाई देता हूँ, शुभकामनाएं देता हूँ।